વિસ્તારમાં 17 વર્ષના કિશોરની જાહેરમાં હત્યા કરી દેવાઈ। પ્રભુ મદ્રાસી નામના યુવકે પરેશ વગેરેની હત્યા કરી છે, જેને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્વો, નશીડી રાજ વધી રહ્યું છે। રાજ્યના ગૃહમંત્રી શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા ખાડી ગયા હોવાની નાગરિકોની ફરિયાદ પણ છે। કાપોદ્રામાં નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતા 17 વર્ષીય સગીરના ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ। આ ઘટના પડઘા એટલા ઉગ્ર પડ્યા કે યુવકની હત્યા બાદ મહિલાઓ રણચંડી બની ગઈ, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। કાપોદ્રા નહીં પરંતુ સુરતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની, હત્યારાને ફાંસી આપવાની માંગણી કરી। 400-500 જેટલી મહિલાના ટોળા કાપોદ્રા પોલીસે પહોંચી જઈને હલ્લાબોલ કરી દીધું। યુવક પાસે પહેલા રૂપિયા માંગી અને બાદમાં તેની હત્યા કરી દીધી। અંગત અદાવત વગર માત્ર દારૂના નશા કરવા માટે પૈસા ન હોવાથી પરેશ વાઘેલા પાસેથી રૂપિયાની માંગણી કરી। રૂપિયા ન આપતા યુવકે તેની ઉપર ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા। પોલીસ દ્વારા આજે જે સ્થળ ઉપર યુવકની હત્યા થઈ હતી ત્યાં આરોપીને લાવવામાં આવ્યો, રિકન્સ્ટ્રક્શન કરાયું અને જાહેરમાં માફી મંગાવી। જોકે કાપોદ્રા પીઆઈ એમબી સુસરિયા જણાવે છે કે 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને આજે ઘટનાસ્થળ પર લઈ જઈ પંચનામાની કાર્યવાહી થઈ। આરોપીએ જેની પાસે ચપ્પુ લીધું હોય એ ગલીમાં પણ લઈ જવાયો, કિશોરની હત્યા કરાઈ એ જગ્યા પણ બતાવાઈ, રિક્ષા ચાલક સાથે એની માથાકૂટ થઈ હતી એ સ્થળ પણ બતાવ્યું। જોકે પોલીસ કડક કાર્યવાહી કરે છે। સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં નશાખોરો અને અસામાજિક તત્વોની ગુંડાગીરી તો વધી જ રહી છે।